જય હો ગૌ માતા। ઝેર મુક્ત ભારત અભિયાન પરિવાર સુરત દ્વારા આયોજિત આ પ્રાકૃતિક સાંસ્કૃતિક અને ભાતીગળ મેળામાં આપ સૌનું સ્વાગત છે। ઘણા બધા વક્તાઓએ પોતાના અનુભવો, પોતાની કોઠાસૂઝ અને પોતાની આગવી શૈલીમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું। આપણને એમ થાય કે આ પ્રાકૃતિક આહારના મેળા કરવાની શી જરૂર છે। બેક ટુ નેચર, કુદરત તરફ પાછા વળવાનો હવે અવસર આવી ગયો છે, સમય આવી ગયો છે। શા માટે પ્રાકૃતિક આહાર ખાવો જોઈએ? તમને એક સહજ દાખલો આપું કે આ વિષય ઉપર અમે કામ કરીએ છીએ। ચાલુ વર્ષે ગુજરાતની અંદર 1200 કરોડ રૂપિયાની જંતુનાશક દવાનો ઉપયોગ થયો। હવે આડેધડ પુષ્કળ પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ, પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ અને પુષ્કળ પ્રમાણમાં નિંદામણનાશક દવાનો ઉપયોગ થવાને કારણે તમામ દવાના જે રેસિડ્યુ છે, જે કેમિકલ, જે રસાયણ છે, એ બધા જ ફળ, શાકભાજી, અનાજ અને કઠોળમાં આવ્યા અને એ ખોરાક તરીકે આપણે ઉપયોગ કર્યો। આપણા શરીરની અંદર એ રસાયણ અત્યારે હાજર છે। અત્યારે જેટલા પણ બેઠા છે, ઈચ એન્ડ એવરી પર્સન હેવ ઇન પીપીએમ ની અંદર જંતુનાશક દવા છે। ઓલ પીપલ, કોઈ પણ વ્યક્તિ બાકી નથી કે એના શરીરમાં જંતુનાશક દવા નહીં હોય। એટલું જ નહીં, જે છોકરો દિલ્હીમાં બેઠો છે, જેને જંતુનાશક દવાનો બાટલો નથી જોયો, અરે ખેતર નથી જોયું, એવા છોકરાના શરીરમાં જંતુનાશક દવા છે। એ ક્યાંથી પ્રવેશ કરી? અનાજ, ફળ અને શાકભાજીમાં। એ તો ઠીક, એનાથી એક સ્ટેપ આગળ તમને કહું, જે છોકરો સુરતની અંદર છે, અર્થાત એમ તમે સમજો કે એર કન્ડિશન રૂમની અંદર જે માતે બાળકને જન્મ આપ્યો છે, એ એક દિવસના બાળકના શરીરમાં પણ જંતુનાશક દવા છે। વર્ષ 2020 ની અંદર મેં 10 ગર્ભવતી માતાનું દૂધ લીધું, જેને 10 દિવસના બાળકને જન્મ આપ્યો છે, 10 દિવસ થઈ છે, એવી 10 માતાઓ મેં પસંદ કરી અને 10 માતાઓનું 10-10 મિલી દૂધ વિનંતી કરીને મેં લીધું। એ દૂધની મેં લેબોરેટરી કરી તો એ દૂધમાં ક્વિનાલ્ફોસ અને મોનોકોટોફોસ દવા જોવા મળી। તમે વિચાર કરો, માતાના દૂધમાં પણ જંતુનાશક દવા પ્રવેશી ગઈ છે। ધીસ ઇઝ માય એક્સપેરિમેન્ટ એન્ડ માય પ્રેક્ટિકલ। મેં પોતે અનુભવ્યું છે, પોતે મેં તપાસ કરી છે। માટે આજે એક પણ માતા એવી બાકી નથી કે એના દૂધમાં જંતુનાશક દવા નહીં હોય। અને આ આડેધડ અને અણધારી જંતુનાશક દવાઓના પરિણામે આજે એસિડિટી, ડાયાબિટીસ, કેન્સર જેવા અસાધ્ય રોગ જો નિર્માણ થયા હોય, એનું કોઈ જવાબદાર જો કારણ હોય તો માત્ર ને માત્ર જંતુનાશક દવાઓ છે। જો આપણે જંતુનાશક દવાવાળા શાકભાજી, અનાજ અને ફળનો ઉપયોગ કરતા જ રહીશું તો આવનારા દિવસો 20 વર્ષ પછી મને એવા દેખાય છે કે એક દિવસ કામ કરવાનું, બીજે દિવસે દવાખાને જવાનું, ત્રીજે દિવસ કામ કરવાનું, ચોથા દિવસે દવાખાને જવાનું। આ સમય દૂર નથી। તો આપણે બધાય, અત્યારે તમે બધા ફેમિલી ડોક્ટર રાખો છો, નો ડાઉટ રાખો, પણ હવેનો સમય છે તમારે ફેમિલી ફાર્મર રાખવાનો। તમારો એક એવો ખેડૂત હોવો જોઈએ કે તમને દવા ચાટ્યા વગરનું, રાસાયણિક ખાતરો આપ્યા વગરનું માત્ર ને માત્ર ગૌમૂત્ર અને ગાયના ચણાનો ઉપયોગ કરી અનાજ બનાવી દે, કઠોળો બનાવી દે, શાકભાજી બનાવી દે, ફળ બનાવી દે અને એનો તમે ઉપયોગ કરશો તો તમે તંદુરસ્ત રહેશો। બાકી લાખો રૂપિયા તમારી તિજોરીમાં પડ્યા હશે પણ શરીરમાં કેન્સર હશે તો કોઈ કામ નથી। યાદ રાખજો, આવનારો સમય એ કૃષિ અને આરોગ્યનો છે। જો તમે કૃષિ ઉપર ધ્યાન નહીં આપો, આરોગ્ય ક્ષેત્રે ધ્યાન નહીં આપો તો તંદુરસ્ત જીવન નહીં જીવી શકો। અત્યારે તમારા રસોડાની અંદર, રસોડાની અભરાઈ હોય, એમાં હળદરનું ડબલું હશે, એમાં મરચાનું ડબલું હશે, એમાં જુદા જુદા મસાલા હશે। જો તમે પ્રાકૃતિક આહાર તરફ નહીં વળો તો આવનારા 15 વર્ષ, નો મોર ધેન ઓનલી 15 યર, 15 વર્ષ પછી તમારા રસોડાના પ્લેટફોર્મ ઉપર ડાયાબિટીસના ટેબ્લેટનું ડબલું રાખવું પડશે, બીપીના ટેબ્લેટનું ડબલું રાખવું પડશે, પાચન કરવા માટેની જુદી જુદી દવાઓ રાખવી પડશે। આ સમય દૂર નથી, હવે એ નજીક આવી ગયો છે। આ ભયની વાત નથી, પરંતુ સમજવાની વાત છે। આ ક્ષેત્ર ઉપર અમે ખૂબ કામ કરીએ છીએ અને દવા તો શરીરમાં છે। આજે વિચાર કરો કે 20 વર્ષ પહેલા તમારી આજુબાજુમાં કેન્સરનો દર્દી તમને જોવા નહોતો મળતો, આજે તમારા પરિવારમાં જોવા મળે, તમારા ઘરની અંદર જોવા મળે। આપણે એવું સમજતા હતા કે જે તમાકુ ખાય, જે માવા ખાય, જે પાન બીડી, જે વ્યસન કરે એને જ થાય, નહીં।
હવે એના કરતા વધારે કેન્સર થવાના જો કોઈ કારણો હોય તો આડેધડ જ્યાં ત્યાં જેવું તેવું ખાવાથી થઈ રહ્યું છે. તો આવનારા સમયને જો આપણે તેજસ્વી રાખવો છે, તંદુરસ્ત રાખવો હશે, તો આપણે સૌએ સાથે મળી આ ટીમે જે કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું છે આ શહેરની અંદર. હું અહીંયા 5 વાગ્યાનો આવીને જોઉં છું, આ દરેક ખેડૂતો પોતાની જમીનની અંદર પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન કરેલું અનાજ છે, ફળ છે, કઠોળ છે, દરેક લોકો મોસ્ટ ઓફ પીપલ 2 હાથ આમ પાછળ રાખીને આગળ રાખીને જોઈને જતા રહે છે. હું જોવે ને એના શરીર ઉપર 3000 ના જોડી કપડા પહેરેલા છે, પણ 100 રૂપિયાનું મોંઘું અનાજ કોઈ ખરીદતું નથી. આ ચિંતાનો વિષય છે મોટો. બાહ્ય સારા વસ્ત્રો પહેરવાથી શરીર સારું નહીં રહે. આંતરિક શરીરને સારું રાખવું હશે તો સારું ખાવું પડશે. 1000 રૂપિયાના કપડા લેતા હો તો 500 રૂપિયાના કપડા લેજો, પણ દવા છાંટ્યા વગરનું અનાજ ખરીદજો, દવા છાંટ્યા વગરના ફળ લેજો, દવા છાંટ્યા વગરની શાકભાજી ખરીદજો, તો જ તમારું શરીર તંદુરસ્ત રહેશે, નહીતર નહીં રહે. આપણે ખૂબ જ એવી વાતો કરીએ છીએ કે આવી રીતે ઉપયોગ કરવો જોઈએ. વાતો કરવાથી કામ નહીં થાય, એને અમલ લાવવો પડશે. તમે ગાય ન રાખો તો કાંઈ નહીં, જે ગાય રાખે છે ત્યાંથી વસ્તુ ઉપાડો. અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવું કહ્યું કે ગાય છે દૂધ માટે નહીં પણ ગૌમૂત્ર માટે પાળવી જોઈએ. ગાયના દૂધ કરતા પણ વિશેષ કિંમત ગૌમૂત્રની છે. અમે હમણાં એક સંશોધન કર્યું. આ સંશોધન વર્ષ 2019માં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં થઈ ચૂક્યું છે. 1 લીટર ગૌમૂત્રમાંથી 1 મિલીગ્રામ સોનું નીકળ્યું. વિચાર કરો તમે, 1 લીટર ગૌમૂત્રમાં 1 મિલીગ્રામ સોનું છે. અને એને ગયા વર્ષે અમે પુનઃ સંશોધન કરવા માટે ટ્રાય કરી તો અમુક ગાયોમાં 1 લીટર ગૌમૂત્રમાં 2 મિલીગ્રામ સુધી સોનું નીકળ્યું. તો ગાયનું ગૌમૂત્ર જે પીળું લાગે છે એમાં સુવર્ણ તત્વ છે. તમે ગાયને જોઈએ છે, જે ખૂંદ હોય એને જ ગાય કહેવાય, એટલું યાદ રાખજો. આ ડેફિનેશન તમે સામાન્ય રીતે સમજી લેજો. જે ગાયને ખૂંદ નથી, ગાય નથી. ખૂંદ જે છે એમાં 9 ગ્રહ નિવાસ કરે છે. આ 9 ગ્રહ, એ 9 ગ્રહની જે શક્તિઓ છે, બ્રહ્માંડની ખગોળીય વિજ્ઞાનની ઘટનાને ગાયની ખૂંદ ખેંચી લે છે. એમાં પ્રથમ ગ્રહ છે સૂર્ય અને છેલ્લો ગ્રહ છે કેતુ. એટલે ગાયના ખૂંદની અંદર સૂર્યકેતુ નામની નાડી આવેલી છે. એ સૂર્યકેતુ નામની નાડી સૂર્યની પ્રકાશમાં સોનેરી કિરણોને એબ્સોર્બ કરી અને સુવર્ણ તત્વ બનાવી અને ગાયની ખૂંદમાંથી એક વેઈન નીકળે છે, નસ નીકળે છે. એ નસ ગાયના દૂધની થેલીમાં જાય છે અને એમાં સુવર્ણ તત્વ નિર્માણ કરે છે. અને એટલું જ નહીં, સુવર્ણ તત્વની સાથે સાથે ગાયના યુરિનની અંદર જે વેઈન જાય છે એમાં કર્ક્યુમિન નામનું તત્વ બનાવે છે. અને કર્ક્યુમિન નામનું તત્વ કેન્સરના કોષોને મારી નાખે છે. છેલ્લા 20 દિવસથી એક વ્યક્તિને અમે ગૌમૂત્રનું પાન કરાવીએ છીએ, વાછરડીનું ગૌમૂત્ર, અને ડોક્ટરે એમ કહ્યું કે આ વ્યક્તિ નહીં બચી શકે. એ 15 દિવસ પછી રિપોર્ટ કરવા ગયો. ડોક્ટર એમ થયું કે કઈ રીતે શક્ય બન્યું? માત્ર ગૌમૂત્રથી. અને ગૌમૂત્ર કેવી રીતે પીવું જોઈએ એનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. ગાભણી ગાયનું ગૌમૂત્ર ક્યારે ન પીવું જોઈએ. ગાય વીણાઈ ગયા પછી 2 મહિના સુધી ન પીવું જોઈએ. એના ગૌમૂત્રની અંદર હોર્મોન્સ આવે છે. જો ગૌમૂત્ર પીવું હોય, કેન્સરના દર્દીઓ ગૌમૂત્ર પીવું હોય તો વાછરડી, જ્યાં સુધી વાછરડી છે, બચ્ચાને જન્મ નથી આપતી ત્યાં સુધીની અવસ્થાની વાછરડીનું તમે ગૌમૂત્ર પીવો. કાલ સવારથી તમે ગૌમૂત્ર અર્થાત એનો અર્ક પીવા લાગો. 1 વર્ષ જો તમે અર્ક પીવો તો કદાચ 90 વર્ષ તમે જીવો ને તો તમારા શરીરમાં ક્યારેય કેન્સરના જીવાણુ નહીં થાય. એવું અદ્ભુત તત્વ ભગવાને ગાયની અંદર મૂક્યું છે. પણ લોકો ગૌમૂત્ર, આપણે ગૌમૂત્ર પીવાનું કહીને તો કે વાસ આવે, એમ ન પીએ. તો દારૂ કેમ પી જાય છે બધા? બોલો, એમાં વાસ નથી આવતી કોઈ. આ અમૃત છે, દૂધ કરતા પણ કિંમતી છે. આવનારા દિવસોમાં અમે કેન્સરના કોષોને મારી શકીએ એવું ગૌમૂત્રનો અર્ક બનાવવા જઈ રહ્યા છીએ. તમે કદાચ મને કથામાં સાંભળ્યું છે, શિવકથામાં. કદાચ જો તમારે આના ઉપર વિશેષ જાણવું હોય તો તમારે મોબાઈલની અંદર યુટ્યુબમાં ધાનાણી સાહેબ શિવકથા એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં કેન્સરના દર્દીઓ કેવી રીતે ગૌમૂત્ર પીવું જોઈએ વગર કેમોથેરાપીએ. માત્ર ગૌમૂત્ર કેન્સરમાં નાબૂદ કરી દેશે. તો એ બધું જ તમે જાણી શકશો. અને આવનારા 6 મહિના પછી
બારડોલી મુકામે અમારી વિશ્વની સૌપ્રથમ વૈદિક ગૌશાળા બનવા જઈ રહી છે. વર્લ્ડ ફર્સ્ટ એન્ડ વર્લ્ડ બેસ્ટ વેલનેસ સેન્ટર. આજ સુધી ગાયના તત્વને કોઈ જાણી નથી શક્યું એવા વેદના ગૂઢ મંત્રો અને વિજ્ઞાનના યંત્રોના માધ્યમથી વિશ્વની સૌપ્રથમ વૈદિક ગૌશાળા આ સુરતની ધરતી ઉપર રાયમ ચોકડી પાસે વરાડ ગામે બારડોલી માંડવી હાઈવે ઉપર આવનારા 6 મહિના પછી કાર્યરત થવા જઈ રહી છે. જ્યારે પણ તમને અવસર મળે ત્યારે ગૌમૂત્ર પીવા આવી જજો. દુનિયાની એવી કોઈ તાકાત નથી કે તમારા શરીરમાં કેન્સરના કોષોને ઉમેરી શકે, વધારી શકે. આ ગૌમૂત્ર એકલું કાપી છે. પણ ખબર નહીં, આપણે ગૌમૂત્રને કોઈ સમજતા નથી, પણ સમજવું પડશે. આના ઊંડાણમાં ઉતરવું પડશે, આના વિજ્ઞાનને સમજવું પડશે. અને આ લોકો જે પ્રયાસ કર્યો છે, આ લાલજીભાઈ અને આ પંકજભાઈ, આને ધન્યવાદ છે. એક વખત તાળીના હર્ષનાથી વધાવી લો. મારા અને તમારા આરોગ્ય માટે આ લોકો કેટલી ચિંતા કરે છે કે સુરતના લોકો પૈસાથી સમૃદ્ધ છે, 2 ફ્લેટ 10-10 વીઘાના માલિકો છે, પણ છતાં ગાય નથી રાખતા. ફાર્મની અંદર એક ગાય રાખો. ભગવાને તમને લક્ષ્મી આપી છે, તમારી પાસે 1-2 વીઘાના ફાર્મ છે, એક ગાય રાખો. તમારા બાળકો તંદુરસ્ત રહેશે, તમે તંદુરસ્ત રહેશો. એ ગૌમૂત્ર પીવો. આ પીવા જેવું છે, આ અપનાવવા જેવું છે. આપણા વડવાઓ જે કાર્ય કરતા હતા એને આપણે પુનઃ પ્રસ્થાપિત કરવું જોઈશે. ગાય ઉપર તો જેટલું બોલીએ એટલું ઓછું છે, પણ અવસર મળે તો કોઈ પણ સારી ગૌશાળા હોય ત્યાં જજો. અને વાછરડીનું ગૌમૂત્ર 10 મિલીથી વધારે નહીં. જોજો, યાદ રાખજો. અહીંયા પીવાનું કે એટલે અમુક લોકો પીવા જ મળે પાછા. 10 મિલીથી વધારે ગૌમૂત્ર 24 કલાકમાં ક્યારે જઠરમાં જવું જોઈએ નહીં. જઠરની અંદર ભગવાને પ્રોટોન પંપ મૂક્યો છે. એ પ્રોટોન પંપ પાવર ઓફ હાઇડ્રોજન રિલીઝ કરવાનું કામ કરે છે. જો વધારે પીવાઈ જશે તો જઠરની અંદર એસિડિક નેચર થઈ જશે. તો 10 ml થી વધારે ન પીવું જોઈએ. 2 વખત પીવાનો સમયગાળો ઓછામાં ઓછો 24 કલાકનો હોવો જોઈએ. શક્ય હોય તો ભૂખ્યા પેટે, અને જો ભૂખ્યા પેટે ન પી શકતા હો તો જેમાં પછી 1 કલાક પછી. કદાચ કોઈ સીધું ગૌમૂત્ર ન પી શકે તો તમારા ઘરે ગૌમૂત્ર લાવી અને સ્ટીલના વાસણની અંદર, યાદ રાખજો, સ્ટીલનું વાસણ, બીજું નહીં, ધાતુ બીજું નહીં, એલ્યુમિનિયમ તો ખાસ નહીં. એલ્યુમિનિયમ તો રસોઈમાં ક્યારે નહીં વાપરતા. એલ્યુમિનિયમ ઇઝ અ સ્લો પોઈઝન. એ ધીમું ઝેર છે. અને એ ગૌમૂત્રને ઉકાળી અને જે વરાળ આવે એ વરાળને અર્ક કહેવાય. અર્ક એટલે બીજું કાંઈ નથી એમાં. અથવા કાચની બરણી, કોનિકલ ફ્લાસ્ક લાવી અને પછી એને તમે કાચની નળીના માધ્યમથી કલેક્ટ કરી લો અને પીવો. સારામાં સારી ઔષધિ, આ દુનિયાની કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, એન્ટી ફંગલ, એન્ટી પ્રોટોઝોઅલ, કોઈ પણ આવું જો રસાયણ હોય તો ગૌમૂત્રથી શ્રેષ્ઠ બીજું એક પણ નથી. અને એટલે જ આપણે ત્યાં ઋષિમુનિઓ કહીને થાકી ગયા કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. વિશેષ વાત નથી કરી, અહીંયા વાત કરું તો પૂરી થાય એમ નથી. પણ શિવકથા ધારાસાહેબ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. એમાં પુષ્કળ વિડીયો મેં મૂકેલા છે. અને એક વિનંતી છે કે ઈશ્વરે તમને સમૃદ્ધ બનાવ્યા છે, બીજે ખર્ચમાં કાપ મૂકજો, પણ સારું ખાવામાં ક્યારેય કાપ ન મૂકતા. જો શરીરને ચલાવવું હોય છે, શરીરને તંદુરસ્ત રાખવું હોય છે, તો આના વિકલ્પ ઉપર આવવું જ જોઈશે. આ બધા જ સ્ટોલ પૂરા થાય ને પછી અંદરના ભાગમાં ફૂડ ઝોન છે, જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિથી, પ્રાકૃતિક કૃષિ કોને કહેવાય તો પ્રકૃતિમાં ઉત્પન્ન અર્થાત હાજર તત્વોનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે છે એને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે. અમે 1 વર્ષ પહેલા ગૌમૂત્ર 1 ml લઈ અને મેં લેબોરેટરી કરી તો in 1 ml of cow urine have a 300 crores of bacteria. તમે વિચાર કરો, 1 મિલી ગૌમૂત્રમાં 300 કરોડ બેક્ટેરિયા રહેલા છે. કેટલું શક્તિશાળી પાવરફુલ રસાયણ છે આ વિશ્વમાં આવું એક પણ રસાયણ નથી. તો એના માધ્યમથી ખેડૂતો ઘન જીવામૃત અને જીવામૃત બનાવે છે અને એ જીવામૃતનો ઉપયોગ કરી પોતાના ખેતરની અંદર આપે છે અને એ છોડ પોષક તત્વો લઈ અને પુષ્ટ થઈ અને સારામાં સારું અનાજ, સારામાં સારું ફળ, સારામાં સારું શાકભાજી આપે છે. એ લેવાનો આગ્રહ રાખજો. 15 દિવસમાં 1 દિવસ ઉપવાસની ટેવ રાખજો જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો. ખાસ જોજો, સમજવા જેવી વાત છે. ભૂખ્યા રહેવાથી માણસ નથી મરતો, વધારે ખાઈ જવાથી માણસ મરી જાય છે. અને જ્યારે જમવા બેસો તમારી કેપેસિટી જઠરની જે છે એમાંથી 70% ભોજન લો, 30% જઠર ખાલી રાખો.
અને ઉપવાસ જેવી બીજી કોઈ પણ પાચન ક્રિયાને સુધારનારી દવા નથી. આપણે એકાદશી ઋષિમુનિ આપી, પણ એકાદશી રહી પણ કિલો બટાટાની વેફર ખાવા હતું, કિલો સૂકી ભાજી ખાવા માટે. ધન્ય એકાદશી કરીએ તો વેફર સુખ પામીએ. ખરા અર્થની અંદર એકાદશી રહેવા લાગો, માત્ર જળ આહાર કરો. ભગવાને મુખથી માંડી ઇન્ટેક થી આઉટેક સુધી માનવ શરીરની અંદર 23 ફૂટનું આંતરડું આપ્યું છે. આ 23 ફૂટના આંતરડાના અંદરના મ્યુકસના લેયરની અંદર અનાજના કણો છોટેલા હોય છે. જો તમે ઉપવાસ કરશો અને માત્ર જલ ગ્રહણ કરશો એટલે આંતરમાં રહેલો તમામ કચરો ખેંચી લેશે અને તમારા આંતર કાચ જેવા ચોખ્ખા થઈ જશે. પાચન તંત્ર સારું તો શરીરમાં કોઈ રોગ ન થાય. આ ગટર લાઈન ભગવાને બનાવી છે, એટલું યાદ રાખજો. ગટર ખરાબ તો વાસ મારે, ગટર બંધવા જાય તો તકલીફ થાય. આ 23 ફૂટના પાઇપ લાઈનમાં જો ક્યારેય કચરો નહીં થાય તો કફ, વાયુ અને પિત્ત સંતુલિત રહેશે અને જિંદગીમાં કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય. ઈશ્વરને એટલી પ્રાર્થના કરવાની કે મહિને 50,000નો પગાર ન આવે તો કાંઈ નહીં, ભગવાન તંદુરસ્ત રાખજે બસ. મહિને ભલે 20,000 રૂપિયા કમાઓ, સારી રીતે કમાઓ, સારું ખાઓ. બાળકોને હવે આ શિક્ષણ આપવું પડશે, આપણી આવનારી પેઢીને તંદુરસ્ત રાખવી પડશે. તો પંકજભાઈ અને લાલજીભાઈ જેવા યુવાનોનો આપણે સહકાર આપવો જોઈશે. અને એવા લોકો આજે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અને લોકો સુધી આ પહોંચે, લોકોના ઘર સુધી ગાયનું દૂધ પહોંચે, લોકોના ઘર સુધી શાકભાજી સારું પહોંચે, એવો ભગીરથ પ્રયાસ આજે થઈ રહ્યો છે. અને એમાં સૌ સાથે મળી અને આપણે સૌ સંકલ્પિત થઈએ કે હવે પછી, આજ પછી જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિથી શાકભાજી ઉત્પન્ન કરે છે એને ફેમિલી ફાર્મર બનાવી દઈએ અને એની પાસેથી લેવાનો આગ્રહ રાખીશું તો જરૂર આપણું શરીર તંદુરસ્ત રહેશે, સમાજ તંદુરસ્ત રહેશે, રાષ્ટ્ર તંદુરસ્ત રહેશે. તો ખરા અર્થની અંદર ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિને આપણે વિશ્વની અંદર ચમકાવી શકીશું. આવતીકાલે પણ હું અહીંયા છું, અવસર મળે તો આવતીકાલે પણ બીજા વિષયો સાથે વાત કરીશું. પરંતુ ખાસ વિશેષ આ ઝેર મુક્ત ભારત અભિયાન પરિવાર સુરત દ્વારા આ સરાહનીય અને વંદનીય કાર્ય થયું છે ત્યારે આપ સૌ આમાં સામેલ થઈએ. હજી કદાચ જો કોઈએ કંઈ લેવાનું બાકી રહી ગયું તો આવતીકાલે ફરી વિઝિટ કરજો અને તમે થોડું લઈ અને પ્રયાસ કરો. જે ખેડૂતો છે પોતાના ઘરે જમીન છે એમાં 1 વીઘો દવા ચાટ્યા વગરનો રાખો અને એ અનાજ, ફળ, શાકભાજી બનાવી અને ખાવાનો આગ્રહ રાખો તો જરૂર આપણે તંદુરસ્ત રહીશું અને તંદુરસ્ત રહીશું તો બધું જ સારું રહેશે. આ તકે પંકજભાઈ મને અહીં